ડાયાબિટીસની અંદર અમારા એક ગ્રુપમાં છે એક બહુ નાનો છોકરો છે, મારા સિનિયર છે એનો ભાણેજ પોતે, કે લંચ બોક્સમાં એને ઇન્જેક્શન લઈને જવા પડે. તો આવી રીતે જો આ એક ચાઇલ્ડનું મારા ધ્યાનમાં છે. ઓકે. મારા ઓફિસમાં મારા જે સિનિયોરિટી વાઇઝ કહું તો મારા જુનિયર છે એજમાં, એ લોકોમાં એક પેશન્ટ બીપીનો છે, એક પેશન્ટ ડાયાબિટીસનું છે. પણ નાના બાળકોમાં જે ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે એના શું મેટર કરે, શું લાઈફસ્ટાઈલ છે, કે એ અગેન પાછી આપણી પહેલી વાત ફેમિલી મેટર કરે છે, શું છે? ઓકે. ડાયાબિટીસ નાના બાળકમાં એને જનરલી ટાઈપ 1 ડાયાબિટીસ કહેતા હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે મોટે ભાગે એમાં લાઈફસ્ટાઈલનો બહુ થયા પછી રોલ છે. થાય એના માટે ખાસ એવો રોલ નથી. એ બાળક લખાવીને આવ્યું છે કે એમને ટાઈપ 1 થશે. અને ખાસ કરીને ઓટો ઇમ્યુન એમાં જવાબદાર છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને ન શીખવાડે. એટલે કે પોતાના શરીરમાં જે ઇન્સ્યુલિનને કીધું કેમિકલ આવે કે જ્યાંથી ઉત્પન્ન થતું હોય એ બીટા સેલ કહેવાય ને, તો એને જ ના સ્વીકારે, એનું ડિસ્ટ્રોય કરી નાખે. તો એમાં ટાઈપ 1 ડાયાબિટીસ થતું હોય છે. અને એવા બાળકને લાઈફ લોંગ ઇન્સ્યુલિન લેવું પડે છે. એમને દવાથી ક્યારેય મેળ નથી આવતો અને ઇન્સ્યુલિન જ એમનો આધાર હોય છે. પણ એકવાર થઈ ગયું પછી એને ઘણા બધા ચેન્જીસ લાઈફસ્ટાઈલના કરી શકે. અને હું તો એવું જ કહું છું કે ઇન્ડિયન ડાયટ, ગુજરાતી ડાયટ કાર્બોહાઈડ્રેટ રીચ છે ને સુગર રીચ છે આપણી ડાયટ. હવે દાળમાં ખાંડ નાખતા હોય છે, બરાબર. આઉટસ્ટેટના લોકો આવે તો આપણને કહેતા હોય છે કે તમારું બધું મીઠું મીઠું બહુ હોય છે. દાળ બહુ મસ્ત. બરાબર છે, મસ્ત હોય છે અને મીઠી વસ્તુ વધારે હોય છે. સો બાળકોને તમે અત્યારથી એવી આદત પાડો એને મીઠાનો ટેસ્ટ બહુ ના આવે, ચોકલેટો એટલી ના આપો કે જેથી ઓબેસ પણ ના થાય, નાનપણમાં એનું શરીર પણ ના વધે, સ્થૂળતા પણ ના વધે, અને સાથે એમને મીઠું ખાવાનો ચટકો પણ ના રહે. જો માનો બાઈક કોઈ ભગવાનની ઈચ્છા છે કે આપને બાળક ટાઈપ 1 ડાયાબિટીસ આપવું જ છે ને એને આપી, તો એમને પછીની લાઈફ ટેકલ કરવામાં વાંધો ના આવે. જનરલી એવું થાય કે મારે મીઠું બહુ જોઈએ છે, ગળ્યું બહુ જોઈએ છે, ને પછી સડનલી બંધ થઈ જાય ગળ્યું ખાવાનું, તો એ ટોલરેટ બાળક નથી કરી શકતું. એને સાચવવામાં અમને પણ બહુ તકલીફ લાગે છે. ક્યારે ઇન્સ્યુલિન દેવું, કેટલું ખાઈ લેશે. નાનું બાળક હોય ક્યારેક છુપાઈને ચોકલેટ ખાઈ લેતું હોય, દાદા એને લાડમાં આપી દેતા હોય, તો અમારે ઇન્સ્યુલિનના ડોઝેસ કરવામાં ખરા લાગતા હોય છે. કેમ કે આજે એડલ્ટ બોડીને વ્યક્તિને તમે ટ્રેકર કરી શકો, નાના બાળકોની પાછળ એટલું બધું ટ્રેકિંગ આપણે પોસિબલ નથી ને. એને આપણે કેટલા રેસ્ટ્રિક્ટ રાખશું, એ બાળક છે. હા, એને આપણે કેટલા રેસ્ટ્રિક્ટ રાખશું, એને આપણે કેટલું સમજાવશું અને કેટલું સમજશે. એટલે જનરલી એવી ડાયટ પહેલેથી ઓછી કરવી જોઈએ. જેમ કે અગેન વાત આવે છે ઇન્ફોર્મેશનની, તો અત્યારે બધી વસ્તુ આજે તમે મને કંઈક રિપોર્ટ આપો અને હું મારો રિપોર્ટ એઆઈમાં નાખું એટલે મને એ ડિસ્ક્રાઇબ કરી દેશે. તો એવી ઓવરલોડ ઇન્ફોર્મેશન લઈને હું જ તમારી સામે એઝ અ પેશન્ટ બેઠો છું ઓકે. અને તમારાથી કન્વિન્સન નથી થતો, તો આને તમે કઈ રીતે ટેકલ કરો છો? કે એવા ઘણા પેશન્ટો હશે, દર 10 1 2 કે 3 લોકો આવા મળી શકતા હશે તમને. મેં ક્યાંક છે ને એક હોસ્પિટલમાં મેં બોર્ડ વાંચ્યું બહાર કે ગૂગલ અને ચંપલ બહાર કાઢીને આવવા. બરાબર. સરસ. કારણ કે ત્યારે મને ગમ્યું હતું કે ના, ખરેખર જરૂરી છે. અત્યારે એઆઈનો જમાનો છે, તમને ખ્યાલ છે. તમે તમારા રિપોર્ટ્સ નાખશો, તમે ડાયગ્નોઝ આપી દેશે. બરાબર. હવે માનો કોઈ પેરામીટર્સની લિમિટ છે કે 100, તમારા લેબમાં એવું છે 100.5, જે મેટર નથી કરતું. 0.5 મેટર નથી કરતું, પણ 100ની ઉપર 0.5 એટલે એઆઈ તમને કહેશે કે તમને આ રોગ છે. બરાબર છે. અને તમે પછી એના લીધે એનસીએસ તૈયાર હશો, મને આ રોગ આવી. બરાબર. બીજું, એઆઈમાં પ્રોમ્પ્ટનું બહુ મહત્વ છે. તમે પ્રોમ્પ્ટ શું નાખો છો અને કઈ રીતે અને ક્વેશ્ચન પૂછો છો, એ મહત્વ છે. બાકી તમને એટલી બધી ડિટેલ્સ આવશે તો વાંચો તમે કન્ફ્યુઝ થશો, અને તમે કન્ફ્યુઝ થશો તો જ તમે અમારી પાસે આવશો. બરાબર. બાકી તો પેશન્ટને એવું છે કે મને આ ડાયગ્નોઝ છે, પાછું એ ડાયગ્નોઝ નાખશે એઆઈમાં, એની ટ્રીટમેન્ટ આવી જશે, 50% પાછી લઈ લે. બરાબર છે. 100%. એટલે એ વસ્તુ આવે છે. પેશન્ટ જનરલી આવતા હોય છે, પણ અમારું કામ એ છે કે એને જે પણ સર્ચ કર્યું હોય, એને જે પણ ગૂગલ કર્યું હોય, એને બોલવા દઈએ છે. અમારી કમ્પ્લેન બોલો, એ સામેથી કહેશે મેં આ સર્ચ કર્યું, મને આવું લાગે છે કે આ તાવ છે, મને આવું લાગે છે. એમને બોલવા દઈએ છીએ, અમે શાંતિથી સાંભળું છું હું પર્સનલી. પછી હું મારી રીતે એને એક્ઝામિન કરું છું. ખાલી સિમ્ટમ્સ ઉપર ક્યારેય ડાયગ્નોઝ ન થઈ શકે. આપણે લક્ષણો પણ ચેક કરતા હોય. હું મારી રીતે એની હિસ્ટ્રી, મને જે બાકી રહેતી હોય હિસ્ટ્રી કઢાવું છું અને એક્ઝામિન કરી છે ને હવે હું મારો ડાયગ્નોઝ કરું છું કે તમારો ડાયગ્નોઝ આ છે, તો મારો ડાયગ્નોઝ મને આ લાગે છે. એમને જેને પર ટ્રસ્ટ હશે, એઆઈ પર ટ્રસ્ટ હશે, ત્યાંથી ટ્રીટમેન્ટ લેશે, મારા પાસે કસીથી લેશે. હવે તો એઆઈમાં પણ આજે રિસર્ચમાં આવ્યું કે અમે કંઈ પણ હેલ્થને પૂછીએ છીએ ને, તમે લોકો પણ પૂછજો, એટલે એ લોકો ક્લિયર કટ લખીને આપે છે કે અમે કોઈ પણ સ્વાસ્થ્ય રિલેટેડ ટ્રીટમેન્ટ સજેશન આપતા નથી. તમે પ્લીઝ કન્સલ્ટ યોર ડોક્ટર. આ ચેટ જીપીટી કહો કે
જેમિનાઈ કયો એ કાયદેસર લખીને આપે છે, એટલે બહુ ડિપેન્ડેબલ ઓનલાઈન ના રહેવું એમ. હજુ આપણે ઇન્ડિયામાં તો ઠીક છે, ફોરેનમાં એવા કેસો બન્યા છે હમ. કે ખાલી એઆઈ પર ડિપેન્ડન્ટ રહીને એક્સપાયર થયા છે પેશન્ટ. ઓમાં. કે ડાયટ તેવી એક્સ્ટ્રીમ ડાયટ કરે છે કે કીટોએસિડોસિસમાં ઘૂસી જાય છે અને પેશન્ટ ઘરે એક્સપાયર થાય છે. પ્રોસિજર જાતે પ્રોસિજરો કરવાની ટ્રાય કરે છે. કેથેટર નાખવું તો પોતે ટ્રાય કરે છે. તેનો ફ્રેન્ડ એમ કહે છે કે અમે વિડીયો જોઈને એઆઈને જોઈને આપણે ખાવાને જ નાખીએ, એમાં પણ એક્સપાયર થયા છે. ત્યાર પછી થોડુંક આઈટી કંપનીઓએ આ ચાલુ કર્યું છે કે ભાઈ તમે રિલેવન્ટ ઇન્ફોર્મેશન નથી ડૉક્ટરની સલાહ લઈ કરી છે. હવે જનરલ મિથ્સ અને મિસકન્સેપ્શન, ડોક્ટરને લઈને જે મિથ્સ છે, પેશન્ટને લઈને અને બીમારીઓને લઈને જનરલ બધા શું મિથ્સ બોલે છે કે ભાઈ આવું તો હોય ને આવું તો ના જ હોય, ઓલું 2 ને 2 4 થાય, એવા બધા. તો આવા બધા શું મિથ્સ અને મિસકન્સેપ્શન ઓલરેડી ચાલે છે ચલણમાં કે જે દૂર થવા જોઈએ? પેલી મેં પહેલા વાત કરી એમ કે ડોક્ટર્સ એક લૂંટેરો છે, વોટેવર, કે ભાઈ બિલ મોટા બનાવે છે, બરાબર. એવું એક પહેલા એને ન રાખવું છે. તમે એવી હોસ્પિટલમાં જાઓ કે તમને અનુકૂળ હોય. જરૂર નથી કે દરેક રોગનું ડાયગ્નોસ કે દરેક રોગની ટ્રીટમેન્ટ કોર્પોરેટમાં જ થાય છે, નાના સેન્ટરમાં પણ થઈ શકે. એટલે એક થોડો ડૉક્ટર પર વિશ્વાસ રાખવો જોઈએ દર્દીએ. અને બીજું કે મિથ જેને કહીએ આપણે કે જે જનરલ પબ્લિકમાં ચાલે છે, ખાસ કરીને સૌથી વધારે હું કહીશ ને તો આજે આપણે રોગોની વાત કરી, ડાયાબિટીસ, બીપી, ઓબેસિટી, એમાં લોકો ડૉક્ટર ઉપર વિશ્વાસ કરવાને બદલે ફેસબુક, યુટ્યુબની એડવર્ટાઇઝ જોઈ, આયુર્વેદિક પાવડરો છે કોઈ, બરાબર. હું આયુર્વેદનો વિરોધી નથી, હું કહું છું જામનગરમાં આયુર્વેદનું બેસ્ટ સેન્ટર છે. મારા દર્દી ઘણા મને પૂછે સાહેબ કે ડાયાબિટીસનું દવા લઉં છું પણ હું આયુર્વેદિક ટ્રાય કરું, એટલે હું એને એમ કહું કે મારી દવા ચાલુ રાખો, તમે સાથે આયુર્વેદિક ટ્રાય કરવું હોય તો તમે કોલેજમાં જઈને, ત્યારના પ્રોફેસર છે એ લોકો ભણેલા છે, એને ખ્યાલ હશે મારે આ દર્દીને કેટલું આપવું ના આપવું. તમારું સુગર લો આવશે તો મારી દવા પહેલાં રિડ્યુસ કરીશ, ભલે એમને કન્ટિન્યુ રાખો. પણ ક્યાંય કોઈ બાબાએ આપી, કોઈ જગ્યાએ યુટ્યુબમાં જોયું, કોઈ જગ્યાએ તમે ફેસબુકમાં જોયું, અને એ દવાઓના કોસ્ટ 5,000 મહિને 6,000 લોકો એમાં ખર્ચે છે, અને અમારી 500 રૂપિયાની દવા પર ટ્રસ્ટ નથી આવતો, બરાબર. એટલે આ એક બહુ મોટા મિથ છે. લોકો ફસાય છે ને લોકો માર્કેટિંગ કરે છે. માર્કેટિંગમાં ફસાઈને આ લોકો આવી રીતે પાવડરને લેતા હોય છે. કે મારે જનરલ પબ્લિકને એવું કર્યું છે કે તમને જે રોગ છે તમે ડૉક્ટર્સને બતાવો, ઓથેન્ટિક ડૉક્ટરને બતાવી એની ટ્રીટમેન્ટ તમે માનો. ક્યાંય તમે વલખા ન મારો કે કોઈ બેને, ખાસ કરીને આવા અમે જોયું છે લેડીઝનું પ્રમાણ વધારે હોય છે. બાજુના બેને આ કીધું કે ત્યાં પેલી દવા મળે છે, પેલા ગામમાં દવા મળે છે, તો ત્યાં સુધી લાંબા થાય, વીટી પહેરાવે છે, આ કરાવે છે, દોરો બાંધી આપે છે. એટલે આવું તો ડાયાબિટીસમાં મેં ઘણું જોયું છે. પ્લસ મારી સામેના 2-3 કેસ એવા છે કે હું ખંભાળિયા હતો ત્યારે વીંછી કર્યો હતો 10-12 વર્ષના છોકરાને, 3 જગ્યાએ એને વીંછી કર્યો હતો. એના પપ્પા એન્જિનિયર, રિલાયન્સમાં જોબ કરે, હાઈલી એજ્યુકેટેડ. એ બિચારા બધું સમજે પણ એ રિલાયન્સમાં જોબ પર હતા. હવે એમના દાદા, એના ગામવાળા, વોટેવર, કે વીંછી કર્યો એટલે છોકરાને પહેલાં લઈ ગયા ભુવા પાસે. બરાબર. એટલે ભુવા પાસે લઈ ગયા, એમને કંઈ માટી બાટી જે ખાશે એમની વિધિ જે કરી, મેં કીધું હવે ઘરે લઈ જાઓ, બરાબર. ઘરે લઈ ગયા. ઘરે એમના મોટા મમ્મીના ખોળામાં છોકરો સૂતો હતો અને એમને એવું લાગે કે છોકરો ભાન ભૂલતો જાય છે ને પરસેવો થઈ જાય છે એકદમ. ઓકે. પછી એને એના પપ્પાને ફોન કર્યો કે આવું થયું છે ને છોકરાને હવે આવ્યું પરસેવો બહુ વળે છે. એ વસ્તુ મેં એને 8 કલાક કાઢી નાખ્યા. પછી મારી પાસે લઈને આવ્યા. મારી પાસે જેવા એ લઈને આવ્યા, ઓલરેડી પેશન્ટમાં, દર્દીમાં 12 વર્ષના છોકરામાં એના પલ્સ 250, એટલે કે અમે એને AF કહીએ છીએ, આર્ટરી ફિબ્રિલેશન, કે હૃદય એનો પોતાના ધબકવાનું ભૂલીને આડા આવડું ગમે તેમ ધબકે, બીપી એકદમ આવતું નહોતું, અને એ છોકરો છેલ્લે એક્સપાયર થયો વિથિન 2 અવર્સ અમારી પાસે. એટલે 8-9 કલાક એને વેસ્ટ કર્યા. એટલે આવું ક્યારેય ન થવું જોઈએ. તમને કોઈ પણ જનાવર કરડે, કોઈ પણ તમને ઇન્સેક્ટ બાઇટ થાય તો પહેલાં હંમેશા ડૉક્ટરનો સંપર્ક કરો. એટલે તમારો વિશ્વાસ છે જાળવો, તમે કોઈ માતાજી પર વિશ્વાસ છે જાળવો, તો પહેલાં એકવાર મેડિકલ ફેસિલિટી પહોંચી જાઓ તમે એટલીસ્ટ. એટલે આવા કેસ છે, આ મિસકન્સેપ્શન દૂર થવા જોઈએ. બીજું એક છે, ઘણી વખત સ્નેક બાઇટ થાય, પેરીફેરીમાં દર્દી હોય તો સ્નેક બાઇટ થાય, સાપ કરડે એટલે તાણીને એકદમ ખેંચીને બાંધી દે રૂમાલ એ ઉપર, કે ભાઈ ઉપર ના ચડે એનું ઝેર. ઓકે. તો વિચારતા હોય છે કે ઉપર ના ચડે, બ્લડ ફ્લો આગળ ના વધે, એટલે ઝેર એનું ઉપર નહીં જાય એટલે બચી જશે. પણ એક ખોટું મિથ છે. તમારે હંમેશા બાંધવાનો નથી હોતો, પણ જે કડિયું હોય સાપ, એ હાથ તમારે કંઈ પગ ખાલી સીધો રાખવાનો હોય છે, એની મુવમેન્ટ બહુ નથી કરવાની હોતી. એટલે સાપનું ઝેર એવું છે કે તમે બાંધી દેશો એટલે જેટલો ભાગ આગલો છે, કડિયું છે, ત્યાં ને ત્યાં ઝેર વધારે રહેશે, તો એ ભાગે મારવા માંડશે, તો હાડો થઈ જશે, કાપવો પડશે, ગેંગ્રીન થઈ જશે, એવું થશે. એટલે જનરલી આવા મિસકન્સેપ્શન છે દૂર થવા જોઈએ.